આવેલ સિદ્ધપુર રિવરફ્રન્ટની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। આ વિગતો મળી રહી છે। પાટણથી સિદ્ધપુર રિવરફ્રન્ટની કામગીરીનું નિરીક્ષણ કરાશે। તો સિદ્ધપુરમાં રિવરફ્રન્ટની કામગીરીનું નિરીક્ષણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે। આ સાથે જ 20 કરોડના ખર્ચે સરસ્વતી નદીમાં આકાર પામશે આ રિવરફ્રન્ટ। તો હાલમાં પૂરજોશમાં રિવરફ્રન્ટની કામગીરી થઈ રહી છે। પાટણથી આ તમામ વિગતો સામે આવી રહી છે। ત્યારે મુખ્યમંત્રી પહેલા બલવંતસિંહ રાજપૂતે સમગ્ર સ્થળનું નિરીક્ષણ કર્યું છે। તો સરસ્વતી નદી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। કેબિનેટ મંત્રીએ અધિકારીઓને જરૂરી સલાહ સૂચનો પણ કર્યા છે। તો પાટણ ખાતે સિદ્ધપુર રિવરફ્રન્ટની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। 20 કરોડના ખર્ચે સરસ્વતી નદીમાં આકાર પામશે આ રિવરફ્રન્ટ। बधाई जी। ओके सर जी, काले मुख्यमंत्री नो कार्यक्रम सिद्धपुर में है, कई बाबतनो है? आदरणीय मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल साहेब समग्र गुजरातना विकासनी चिंता करता होय छे। चिंताना भागरूपे अपना सरस्वती नदी में सरस्वती माँ फरीथी अहीं आगळ वरसादनुं पाणी, धरोईनुं पाणी, नर्मदानुं पाणी, दरेक प्रकारना पाणी आवी शके ए बाबतनी व्यवस्था आदरणीय मुख्यमंत्रीश्रीए करी छे। एना भागरूपे जे काम थई रह्युं छे एनुं निरीक्षण माटे अने पॉजिटिव सूचनो आपवा माटे आदरणीय मुख्यमंत्री अहीं आगळ आववाना छे। त्यारे अमने आनंद ए वातनो छे मात्र काम मंजूर कराईने नहीं पण कामनी प्रगति पण सखत मुख्यमंत्री श्री निरीक्षण करता होय छे। आपणे एमने जेटला सिद्धपुर वती धन्यवाद आपीए एटला ओछा छे।